દિલ્હીમાં આજે કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક યોજાવાની છે, ત્યારે ઉમેદવારોના નામ જાહેર થવાની પણ શક્યતા સેવાઈ રહી છે। બેઠક બાદ કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે, તો ગુજરાતની 8 થી 12 બેઠકો પર નામ જાહેર થઈ શકે છે। દિલ્હીમાં આજે કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક યોજાવાની છે, જેમાં કોંગ્રેસના ઉમેદવારોના નામ પણ જાહેર થવાની શક્યતા હાલ સેવાઈ રહી છે। આ સાથે ગુજરાતની 8 થી 12 બેઠકો પર નામ જાહેર થઈ શકે છે, તો આગામી સમયમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે, જેને લઈને કોંગ્રેસ પણ હવે તડામાર તૈયારીઓ કરી રહ્યું છે। દિલ્હીમાં આજે કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક યોજાશે, જેમાં બેઠક બાદ કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર થવાની શક્યતા છે। ગુજરાતની 8 થી 12 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરશે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે। બેઠક બાદ કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરશે તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે। દિલ્હીમાં આજે કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લોકસભાની ચૂંટણી માટે આ સમિતિની બેઠકમાં કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરશે તેવી શક્યતા વ્યક્ત થઈ છે।